અત્યાર સુધી આપણે એવી વાતો સાંભળતા સીન સપાટા કરે અને પોલીસ ઉપાડી જાય કે એને સીધા કરી દે, પણ હવે એને ઉપાડીને પોલીસ જ સીન સપાટાના નામે વરઘોડા કાઢે છે. અને જો કે પોલીસે કહ્યું કે પછી આવું વરઘોડા જેવું કંઈ હોતું નથી. નહીં, બિલકુલ. એટલે એમાં એવું છે કે ભાઈ વરઘોડા કઢાય આરોપીના ને એ બધા કાઢતા હતા જે જૂના જમાનામાં, એ બધું બરોબર છે. પણ જ્યારે માનવ અધિકાર છે, માનવ અધિકાર પંચ છે, હાઈકોર્ટ છે અને લોક જાગૃતિ હવે આવી છે, તો એ સમયે તમે આવા વરઘોડા ન કાઢી શકાય. જૂના જમાનામાં 30 વર્ષ પહેલા કાઢતા હતા, એટલે અત્યારે કાઢવા એ હવે ન ચાલે. એ સમયે મોબાઈલ નહોતા, અત્યારે મોબાઈલ છે, કોઈ પણ શૂટ કરી લે અને તમને હાઈકોર્ટમાં પિટિશન કરીને એ મોબાઈલનું મૂકી દે તો તમને સજા થાય. તો હવે ટેકનોલોજી પણ ઉપયોગ કરે છે, ઠેર ઠેર સીસીટીવી કેમેરા છે. એટલે હવે તમે જો વરઘોડા કાઢવા ગયા તો તમે ચોક્કસ તમે જેલમાં હો, અથવા તો ડિપાર્ટમેન્ટલ એક્શન તમારી સામે લેવાય. અને બીજું કે જે વસ્તુ આપણે કાયદામાં જોગવાઈ જ નથી, એવું કરવું શા માટે જોઈએ? મોટા ભાગે વરઘોડા એટલે કાઢે છે કે પોલીસની નિષ્ક્રિયતા એમાં છુપાઈ જાય છે અને પોલીસની વાહવાહી થાય, એટલે વરઘોડા કાઢે છે. એટલે આ એક શોર્ટકટ છે જે ઉચિત નથી.